જામનગર એરપોર્ટ સહિત સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ. ટ્રક વીજ થાંભલા સાથે અથડાયા બાદ વીજ પુલ જે હતો તે ધરાશાયી થયો અને વીજ પુરવઠો ખોરવાયો. વીજ થાંભલા સાથે ટ્રક અથડાયા બાદ 20 જેટલા વીજ થાંભલા જમીનદોસ્ત. વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે અધિકારીઓ દોડતા થયા. વીજ પુરવઠો પૂર્વવત થતા 24 કલાક જેટલો હજુ પણ સમય લાગી શકે છે. વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ ફોનલાઈનથી જોડાય છે. જે રવિ, અધિકારીઓ સ્થળ પર છે, શું કામગીરી અને હજુ પણ કેટલો સમય લાગી શકે છે વીજ પુરવઠો પૂર્વવત થતા? બિલકુલ, જો વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજે સૌરાષ્ટ્રની સાથે સાથે ક્યાંક જામનગરમાં પણ મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ હતી. જે પરિસ્થિતિને પીજીવીસીએલનું તંત્ર છે તે માંડ ટેકલ કરી રહ્યું હતું. ત્યારે જ આજે વહેલી સવારે કોઈ એક ટ્રક છે તે જામનગરના એરપોર્ટ રોડ પર એક વીજ થાંભલા સાથે અથડાયો હતો. આ થાંભલા સાથે અથડાયા બાદ લગભગ 20 જેટલા થાંભલાઓ છે તે જમીનદોસ્ત થઈ ગયા હતા, જેને કારણે સિવિલ એરપોર્ટ સહિતના આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો છે તે ખોરવાયો છે. ખુદ અધિક્ષક ઇજનેર એસપી વ્યાસ છે તેઓ પણ સ્થળ પર આજે સવારે પહોંચ્યા હતા અને વીજ પુરવઠો પૂર્વવત થાય તેના માટેના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે. પરંતુ જે રીતે અધિક્ષક ઇજનેરે જણાવ્યું છે તે પ્રમાણે નુકસાની ખૂબ મોટી છે અને વીજ પુરવઠો સિવિલ એરપોર્ટ સહિતની જગ્યાઓ પર પૂર્વવત થતા લગભગ 24 કલાક જેટલો સમય છે તે લાગી શકે છે. તમામ કામગીરી છે તે હાલ પીજીવીસીએલની ટીમો દ્વારા આ સ્થળ આસપાસ કરવામાં આવી રહી છે. જી, માહિતી બદલ આભાર.